પોરબંદરમાં સૈયદ સાદાત અને તાઝિયા વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરવા બદલ મૌલવી અબ્દુલ સત્તાર રઝવી સામે કડક કાર્યવાહી કરવા અખિલ કચ્છ મોહર્રમ અને તાઝિયા કમિટીએ પશ્ચિમ કચ્છ એસપીને લેખિત અરજી પાઠવી છે. કમિટીએ બીએનએસની વિવિધ કલમો હેઠળ કાયદેસરની એફઆઈઆર નોંધી આરોપીની ધરપકડ કરવા તેમજ યુટ્યુબ પરથી વાંધાજનક વિડીયો દૂર કરાવવા માંગ કરી છે. મારું નામ પીર સૈયદ કૌસર અલી શાહ હાજી મખદૂમ અલી બાપુ. ક્યાં રહ્યો છો? હું માંડવી. શું ઘટના છે આજની? જી, ઘટનામાં એવું છે, પોરબંદર ગુજરાત મધ્યે એક કથિત મૌલવી અબ્દુલ સત્તાર હમદાની દ્વારા ઇસ્લામ ધર્મના પવિત્ર પૈગંબર અને રહમતુલ્લિલ આલમીન વિશ્વ માટે જે રહમતરૂપ બનીને પૈગંબર આવ્યા એમના વંશજો સૈયદ સમાજ વિરુદ્ધ તેમજ પૈગંબર સાહેબના નવાસા ઇમામે હુસૈન અલૈહિસ્સલામની યાદમાં સમગ્ર ભારત વર્ષમાં મનાવવામાં આવતા તાજિયાઓના જે પરંપરાઓ છે તે પરંપરા અને તાજિયાઓ વિશે ખૂબ જ નિંદનીય અને વ્યક્તિત્વને નછાજે એવી ભાષાનો ઉપયોગ કરી અને સમગ્ર મુસ્લિમ સમાજની અને અન્ય સમાજોની હૃદયને ખૂબ ઠેસ પહોંચાવી છે. એ બાબતે અમે માન્ય એસપી સાહેબ શ્રી વિકાસ સુંડા સાહેબ પાસે અરજી આપવા માટે આવ્યા હતા કે કથિત મૌલવી અબ્દુલ સત્તાર હમદાની વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, તેના અટકાયતી પગલાં ભરી અને તેની ધરપકડ કરવામાં આવે. સાથોસાથ આ સંદર્ભમાં જે વ્યક્તિઓના નામ ખુલે તે વ્યક્તિઓની પણ અટકાયત કરવામાં આવે. આ મૌલવી અબ્દુલ સત્તાર હમદાની કે જે અગાઉ પણ દેશદ્રોહી તત્વોમાં પોતે સામેલ હોવાના અરજીઓ દાખલ થયેલી છે, તેમના વિરુદ્ધ ગુના પણ દાખલ થયેલા છે, તો તે તમામ પ્રક્રિયાઓને જોઈ અને તાત્કાલિક ધોરણે તેની તપાસ કરવામાં આવે કે આના માટે કોઈ વિદેશી ગઠબંધન, વિદેશી સંગઠન કોઈ આમાં સામેલ છે. ભારત દેશની શાંતિ, કોમી એકતા અને સદભાવનાને ઠેસ પહોંચાડવા માટે અને દેશની ગતિ અને વિકાસને નુકસાન પહોંચાડવા માટે અમારું એવું માનવું છે કે આમાં કોઈ પણ બહારી શક્તિઓ પણ સામેલી હોઈ શકે છે. તેથી તાત્કાલિક તેની ધરપકડ કરી, તેની અટકાયત કરી અને સમાજમાં કોમી એકતા, શાંતિ, સદભાવના જળવાઈ રહે તે માટે એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું. મોહરમમાં મનાવવામાં આવતા તાજિયા કે જેમાં સમગ્ર સમાજો પોતાની હૃદયપૂર્વક શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે, તેમાં તાજિયા ઉપર જે મન્નતો ચડાવવામાં આવે છે તે વિરુદ્ધ પણ ખૂબ જ અભદ્ર વાણીનું જાહેરમાં પ્રવચન કરી અને સમગ્ર હિન્દુ મુસ્લિમ સમાજોની ભારે ઠેસ પહોંચી છે. તે બાબતે એસપી સાહેબને આજે તમામ તાજિયા ગ્રુપના સહકર્મીઓએ આવેદનપત્ર અને અરજી આપેલી છે. આવા જ તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે કચ્છ સેવા ન્યૂઝને સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર ફોલો અને સબસ્ક્રાઇબ કરો.